નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર વણઝારા પુષ્પક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. એક પછી એક આપણે હિસ્ટ્રીની ચર્ચા કરી રહ્યા છે. એમાં આપણે ગઈકાલે પ્રશ્ન નંબર 2 ની પ્રસ્તાવના જોઈ ગયા. આજે આપણે પ્રશ્ન નંબર 2 ની ચર્ચા કરીશું. બરાબર. મેં કીધું કે પ્રશ્ન વાઇઝ હું વિડીયો બનાવીશ, બરાબર, પરંતુ એ પ્રશ્ન અલગ અલગ ભાગમાં હું બનાવીશ. બરાબર, અડધા અડધા એ પ્રશ્નો કરીશ. જેમ કે આજે અડધો પ્રશ્ન કર્યો, કાલે અડધો પ્રશ્ન કરીશું, પરમ દિવસ અડધો પ્રશ્ન કરીશું. આમ આખો પ્રશ્ન આપણે પૂરું કરીશું. બાકી એક સાથે એક પ્રશ્ન હું લઈ લઉં, મને વાંધો નથી, પરંતુ તમને અઘરો લાગશે એ પ્રશ્ન. આટલો મોટો પ્રશ્ન કરવો, પણ ટુકડે ટુકડે સમજશો એટલે તમને કમ્પ્લીટ ક્લિયર થઈ જશે. બરાબર, ટુકડે ટુકડે શાક સાથે રોટલી ખાવ છો, બિંદાસ ખાવ છો ને, અને કેવી પચી જાય છે, એવી રીતે પ્રશ્ન તમે ટુકડે ટુકડે કરશો તો તમારા દિમાગમાં ઉતરી જશે. તો હવે અહીં સિકંદરના ભારત ઉપર આક્રમણ. બરાબર, હવે અહીંયા શું કહે છે કે સિકંદરના આક્રમણ પહેલા ભારતમાં અનેક નાના મોટા રાજ્યો હતા. આપણું ભારત કઈ નાનું નહોતું, તમે સૌ જાણો છો. એટલે જ્યારે સિકંદરનું આક્રમણ થયું ત્યારે ભારતની અંદર અનેક નાના મોટા રાજ્યો હતા. બરાબર, ચિનાબ અને ઝેલમ નદી, આ ખાસ યાદ રાખજો. ચિનાબ અને ઝેલમ નદી કે જેની આસપાસ અનેક ગણરાજ્યો આવેલા હતા. બરાબર, ઘણા બધા ગણરાજ્યો આ ચિનાબ અને ઝેલમ નદીની આસપાસ આવેલા હતા. પચાસ હજારના સૈનિકો સાથે સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે તક્ષશિલાના રાજા આંભીએ તો યુદ્ધ લડ્યા વગર જ પોતાની હાર સ્વીકારી લીધી. બરાબર, એના કારણે સિકંદરને પ્રોત્સાહન મળે કે ઓહ, શરૂઆતમાં જ આપણી જીત થઈ ગઈ, એના મતલબ એન્ડિંગ બી આપણી જ છે. બરાબર, કહેવાય છે ને કે શરૂઆત સારી તો એન્ડિંગ પણ સારી જ હોય. સિકંદરને પ્રોત્સાહન મળી ગયું કે ભાઈ એને યુદ્ધ જ નહીં લડ્યું. અને આંભી રાજા એમ કહેવાય છે કે બહુ મૂર્ખ રાજા કહેવાતો હતો. બરાબર, એના શાસન વ્યવસ્થા એના રાજ્યમાં જ વ્યવસ્થિત વ્યવસ્થા હતી જ નહીં. બરાબર, બહુ નબળા શાસકો એ વખતે હતા આંભી જેવા. બરાબર, હવે ત્યારબાદ સિકંદરની સેના આગળ વધી. બરાબર, અને તેને હવે અહીંથી સેના આગળ વધે છે. બરાબર, હવે જેવી સેના આગળ વધે છે તો એને હિન્દુકુશ ઉપર આક્રમણ કર્યું. રાજ્ય હતું હિન્દુકુશ. બરાબર, અને યુદ્ધની અંદર હિન્દુકુશના રાજા શિશુગુપ્તને આ લોકોએ હરાવ્યો. કોને હરાવ્યો? આ સેનાપતિ જે સિકંદરની ટુકડી છે એને. બરાબર, હવે શિશુગુપ્તનો આ યુદ્ધમાં પરાજય થાય છે. તેથી શિશુગુપ્ત શું થઈ ગયો તો કે ભાઈ સિકંદરનો મિત્ર બની ગયો. અને એમ કહેવાય છે કે ભારત ઉપર પછી આક્રમણ કરવામાં શિશુગુપ્તે સિકંદરની બહુ મદદ કરી. બરાબર, ત્યારબાદ સિકંદરે નિશિયા પર આક્રમણ કરવા માટે પોતાની સેનાને 2 ટુકડીમાં વહેંચી દીધી. એટલે નિશિયા પર આક્રમણ કરવાની એવી યોજના બનાવી. હવે એને પહેલી ટુકડીની આગેવાની પોતે લીધી અને બીજી ટુકડીની આગેવાની પોતાના 2 સેનાપતિઓને આપી. હવે તમને ખબર છે કે આપણું ભારત દેશ નાનું નહોતું મિત્રો, મોટું દેશ હતો, એટલે આની પર આક્રમણ કરવું પડે. હવે જે મિત્રો સેનાપતિની આગેવાની વાળી જે ટુકડી હતી એને અષ્ટક રાજ્યો પર હુમલો કર્યો. જે અષ્ટક પ્રદેશ હતા એની પર હુમલો કર્યો. ભયંકર ભીષણ યુદ્ધ લડાયું અને આ યુદ્ધમાં અષ્ટક રાજા માર્યો ગયો, એટલે મૃત્યુ થઈ અષ્ટક રાજા. બરાબર, સલામ છે સાહેબ એવા રાજાઓ કે જે લડીને મર્યા. બરાબર, શિશુગુપ્ત અને આંભી જેવા કાયર નહોતા કે જેમને સિકંદરની સત્તાનો સ્વીકાર કર્યો. બરાબર,
એને યુદ્ધ કર્યું ને મૃત્યુ પામ્યું. આ લોકોએ યુદ્ધ કર્યા વગર સત્તા સ્વીકારી છે. તો આમનાથી મોટો કમજોર, નિર્બળ અને મૂર્ખ શાસક કોઈ નહીં. બરાબર. શિશુગુપ્ત યુદ્ધમાં હાર્યો, હું સમજુ છું. માની આપણે કે ચલો શિશુગુપ્ત યુદ્ધમાં હારી ગયો બિચારો, પણ એને હાર સ્વીકાર્યા પછી એવું નહોતું કરવું જોઈએ કે આપણે એની મદદ કરવી જોઈએ. તું હારી ગયો છે ભાઈ, ખૂણામાં જઈને બેસી જાય ને, તારે એની હેલ્પ કરવાની શું જરૂર છે? જો તું આજે હેલ્પ ના કરત શિશુગુપ્ત, આપણો ભારતનો ઘણો ખરો વિસ્તાર બચી જાત એવું હતું. જોકે આજે બી એવું નહીં કે એના દેશમાં એને મળાવી લીધો, પણ આપણે પહેલાથી જો આ બાબતે મજબૂત થયા હોત ને મિત્રો, તો આપણી પર અંગ્રેજો શાસન ના કરી શકતા. બરાબર. એટલે આ યુદ્ધમાં કોણ મરી ગયો? તો કે ભાઈ અષ્ટક રાજાની મૃત્યુ થઈ. બરાબર. અને અંતમાં સેનાપતિની આગેવાની વાળી જે ટુકડી હતી એ ટુકડી જીતી ગઈ. બરાબર. હવે જે સિકંદર વાળી જે ટુકડી હતી, જેની આગેવાની સિકંદરે લીધી હતી, એ જે ટુકડી હતી, બરાબર, એને ક્યાં ક્યાં આક્રમણ કર્યા ને એની આપણી વાત નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એટલે અહીંયા આપણો અડધો પ્રશ્ન મેં તમને કરાવ્યો, બાકીનો પ્રશ્ન આપણે બીજા પાર્ટમાં જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. બરાબર. મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દો, મિત્રો વર્તુળમાં શેર કરી દો, અને ચેનલ પર નવા આવ્યા હોય, પહેલી વાર જોતા હોય તો એને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર. કેમ કે સેમ 1 કે સેમ 2 સુધી આપણે નહીં, આપણે સેમ 3માં મળશું, સેમ 4માં મળશું, 5માં, 6માં, 7માં અને 8, સેમ 8 સુધી હું તમારી સાથે છું. લોકો એટલું બધું સાથ આપે છે કોલેજમાં. કોલેજમાં શું કે ખબર આપણને? તમે કોલેજમાં અત્યારે 22 માર્ચ અમુક કોલેજોમાં ઇન્ટરનલ એક્ઝામ જાહેર થઈ છે. બરાબર. અમુક કોલેજોમાં 20 માર્ચ જાહેર થઈ છે, અમુક કોલેજોમાં 15 માર્ચ, આવી રીતે એક્ઝામ તારીખો જાહેર થઈ છે. તો સ્ટુડન્ટ્સે પૂછ્યું કે આટલી વહેલી પરીક્ષા, હજુ તો ચેપ્ટરો નહીં પત્યા, આવું નહીં પત્યું, તેવું નહીં પત્યું. એ લોકો શું કહે ખબર? કોલેજમાં આવું જ હોય, અહીં તો બધું જાતે વાંચવું પડે. એટલે જાતે વાંચવું પડે વાત બરાબર, પણ એવું કોઈ સમજાવવા વાળું તો હોવું જોઈએ. હે કે આડેધડ જ વાંચ કરવાનું, સમજ ના પડે તો ગોખણ પટ્ટી કરવાની, એ કોને કીધું આવું? બરાબર. એટલે આપણે અહીંયા સમજાવીએ છીએ હિસ્ટ્રી વ્યવસ્થિત સમજો. બરાબર. અને ખરેખર તમારે આ વિડીયો જોવા જોઈએ, પણ એટલું તો મને ખબર પડે છે કે કોઈ સિરિયસ નથી દોસ્ત આ વિષયને લઈને. બાકી સિરિયસ હોય ને તો આખો વિડીયો જોવે ને સમજે. તમે 10મા 12માના વિડીયો જોતા હતા કે નહીં? લાંબા સમય સુધી જોતા હતા. બરાબર. તેવી જ રીતે આને તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો. બરાબર. માનું છું. બરાબર કે ભાઈ ચેનલ મોનિટાઈઝ થશે, આમ તેમ, એ બધી મનમાં ધારણા હોય, પણ ચલો માની લો કે મોનિટાઈઝ થશે. બરાબર. પણ એનાથી તમને બધાને લાભ નહીં થવાનો. મને શું, હું અત્યારે વિડીયો બનાવવાનું બંધ કરી દઉં તો મને શું કોઈ પ્રોબ્લેમ છે? કઈ પ્રોબ્લેમ નથી. પણ આ મહેનત હું તમારી માટે કરું છું, તમને અને આવનારા જે મિત્રો છે આવતા વર્ષે, એમને કોઈ પણ જાતની હિસ્ટ્રીની ક્વેરી ના રહે. હિસ્ટ્રી એમની માટે એક સરળ વિષય બની જાય, એક આનંદનો વિષય બની જાય. મિત્રો હિસ્ટ્રી લેતા ગભરાય નહીં, એક ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ વિષય બનાવવા માટે હિસ્ટ્રીને હું આટલી મહેનત કરું છું. અને આ મારું મિશન હિસ્ટ્રી નથી ચાલતું. આવતા વર્ષે કદાચ મિશન સોશિયોલોજી લોન્ચ થશે, મિશન, પણ તમારો સાથ હશે, સહકાર હશે તો મિત્રો, તમે સપોર્ટ આપશો તો. બાકી એક હાથથી તાળી ન વાગે એ તમે જાણો છો, હું સારી રીતે જાણું છું. બરાબર. તો હવે વધારે સમય ન લેતા તમારા સૌ વચ્ચેથી હું વિદાય લઉં છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.